એટલે વિફરેલા વાઘ જ છે, પછી વાઘ જેવા ઊંકારા કરે કે વાઘ. એટલે અમે તો ના પાડી. અને પહેલી ને છેલ્લી વાત જો, હવે તમને એક સાચી વાત કરું, અમારા બળુભા અને ભૂપતજી બે જણા ભાઈ છે હગા, બરાબર? એટલે થરામાં આવીને લગભગ ખાસા હગા છે એમ. હા, આજે તમને જણાવ્યું. એટલે તમે આ ધમકી આલી છે ને, એટલે હવે થોડું ખાતું ફરજો. હા, ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા, બાકી આ બંકામાં કોઈ ગાડીની જરૂર નહીં લે. અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઢા. એક થાપેલો ની તો ચાહકો તો હરીબાની ચા પી, પણ તું કોઠિયા ખાય. ઓએ એટલે વભડો આ ધમકી આલતી તો આયા હશે ને, આલી ક્યાંથી? પણ એ પેલા 5 લાખ રૂપિયા તમે કરીને મેલ્યા એની હજુ એને ખબર નહીં. એટલે 302 લાખ છે ને આ બંકા ઉપર, તો રાતો રાત છૂટી જાય તમને કહું હું. હા, એમ નહીં, તમે તો તમારા બાની 2 વીઘા વેચી તે પૂરું કરી રહ્યા, અને અમે તો નવું 4 વીઘા વેચ્યું છે, ખબર છે ને? ઓએ એટલે તમારે 5 લાખ પડ્યા છે ને, તો અમારે 10 લાખ રૂપિયા પડ્યા છે. ઓએ અમારે તો કેવું છે ખબર છે? અમે આમ ફૂમતાઈ 2 જણા તો અમારા બાની 2-4 વીઘા હતી ને વેચી ખાઈ ગયા છો, આમ બધું વેરી રહ્યા છો. એટલે તમે આવું ના કહેતા, આવું ના કરતા. હા, નકે શું ખૂણો હોય, ખૂણો તો હોય ને, એ તો ખૂણો તો ગમે એ કરીને હોય ને, હાલવો પડશે એટલે હાલવો જ પડશે. નહીં હાલે ને, નહીં હાલે ને તો રાતે ઊંઝા ઉઠાયો. હજુ એમ ખબર નહીં મારી. ઓને હજુ ખબર નહીં કે અમાર જોડે તે ખૂણો લેતે લેતે એનો બાત એકરો રહ્યો ને, એની પોખો વેરાઈ જવાની છે. હા, ઓલે અમે એ કાતરી વાળા છે નહીં જમતે એમ. એમ તો બસ તમને ખબર છે. આસે વાલા એટલે ડેન્જર ડાલા મથા, મોટા છે માથા, ફરતે ગામમાં અમારી જબરી છે ગાથા. ઓય ડેન્જર એરિયા કાતરાઈ વાળા. તમને ખબર છે ને, એ લાકડીઓની જગા બે નારીઓ એ લીધી, આદરીએ તો આદરી જોડીએ, એમાં વાત ના હોય બીજી. તારી પછી યાર બોલતા નહીં એટલી ઘડી. કોઈને હજુ ખબર નહીં. અમારે પણ બોલવાનું આવ્યું. એટલે આપણે પહેલાં તો થરા પોલીસ સ્ટેશન અને થરા પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કે જેમને આ જગ્યા પર સેવા આપી, બરોબર? અને અમારા ચાહકોની તો વાત જ ના થાય હો ભાઈ. હા, એમ નહીં, ગમે એ જગ્યા ઉપર જઈને ઉભા રહે ને તો પહેલથી ડેરા જમાઈ બેઠા હોય છે બગડેલા બંકા. હા, ખરેખર આટલો બધો પ્રેમ જોઈ અને મને તો એક જ વિચાર આવે છે કે આ છે ને ભગવાનના આશીર્વાદ કેવો એમ. ન કે આની શકલ જોજો તમે. એમને અરે ડેન્જર ખેલાડીઓ તને ખબર નહીં. આંખોને છૂટો છે હાવ ભમાયા વગર ની રે વાઘાઈ. હા, થોડુંક ડોરે બોલજો લે. એક પેલું કહી દઉં ને કાલે વાળું ના કહેવાય, ના કહેવાય લે મૂર્ખા. કહું કે ના કહું? એ તો કે યાર. હવે કાલનું વિડીયો કને જોયું છે સવારે? એમાં ખરેખર તમે જોયું હશે. હું મેકાતો હતો. હવે કોઈ લે મારી આબરૂ મે ગાડી નાખી લે. હવે ખરેખર એમ નહીં, ભૂંડ જેવો મેં કાંઈ ભૂંડ જેવો. એટલે વાને કેવું ખબર છે, ઘેર ડોશીનો બહુ ત્રાસ છે, અને વાન બાપડા લુગડા નહીં ધોરાવતો. તો વળી તારે તો ઓઢાને પાત્ર છે. એટલે વળી બારે પડે હોય છે. ખરેખર ખબર એમ તો હો થઈ જાય છે. એટલા બધા મચ્છર કરડી છે, એટલા બધા મચ્છર કરડી છે ને, પણ કોઈ વાત ફોકવા જતો નહીં. એટલે એમ નહીં, ગમે તે રીતે સેવા તો કરવી પડે. હું મચ્છરોની સેવા કરું છું. હા,
હા. ઈ એક જાતની સેવા જ છે ભાઈ. મચ્છર કાઢી દો ને જે લોહી પીવી એ હાચું. હા હવે જો આપણે અમે લગભગ હા, હું કહું હા પોટલી તો યાર હમણાં પેલી બાદ ખૂબ ચાહક ઉભા હતા ને તો અમુક ઇશારો કરતા હતા. એટલે તો યાર પોલીસ છે, ખબર છે? કેસ થઈ જાય ડાયરેક્ટ. હા કેસ હા કેસ થઈ જાય યાર. અને અત્યારે તો કેવું છે ખબર છે? માથા ભારે બંકા હોય ને એ તો પોલીસ પછી યાર વગર ઘોડીએ વરઘોડા કાઢે છે. એટલે આપણે એવો ગુનો કોઈ કર્યો નહીં એટલે આપણે કોઈ છે ને ચિંતા કરવાની જરૂર નહીં. પણ આપણે એક વાત કહેવાની છે કે હરીફાની ચા કને કને લેવાની છે. એટલે થરા છે આજુ થરા થરા એટલે થથરવું જોઈએ, થથરવું જોઈએ એમ. હા હા આટલી ધરતી કાયદેસર થથરવી જોઈએ. હરીફાની ચા કને લેવાની છે. વાહ ભાઈ વાહ. હવે એક દાડો બોલશે ને તો ખબર પડશે ને કે પછી આ બધું ચોઈ જાય એમ. ઓય એટલે આ તો તમે બોલ્યા છો ખરેખર. કોને મને ધમકી આલી હોત ને એક જ મિનિટ. હા छोटे हथियार निकाल चल. अरे તું ગમે એવો બંકો હોય ને તો વાઘની એન્ટ્રી થાય ને તો તારી નજર લેતી થાય. ઓવે જે ઓબળો તમે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું હાથવીને ફરજો એમ. ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં. આનો જીવ તો જાગતો વાઘ જ છે લે. એ તને ખબર ના હોય ને તો કહી દેવું કે આપણું મગજ એવું છે ને કે બને એટલી ગળા બગાડતા નહીં, બગડ્યા પછી પાછી મિલતા નહીં. ઓવે એટલે આજ દાડાવતી ગોમમાં મારી કેટલી વખત કાઢી. કેટલી વખત કાઢી હે? માર તો કેવું ખબર છે? હા મફુજીનો સપોર્ટ મળતો નહીં ને એટલે માર ખાઈ દઉં છું ને કે માર તો ના ખાવું એમ. ગોઠિયા થઈ રહ્યા છે. હા. એમને મોગી માન મઠમાં બેહવા જો ને તારે. હે એ તો ઓકા મોટો છે પણ આપણે કહેવાય નહીં એમ. હવે આપણે એક ડાયલોગ મારવાનો છે. જો અમે બધી જગ્યાએ ઓપનિંગમાં ગયા ને હે તમે બધે ઓમ કરીને ઓમ રીલ બનાવી છે એટલે હું નવું આવ્યો છું. પાટણમાં વાગે ડંકો અને થરામાં આવ્યો બંકો. બરાબર હે? થરામાં આવ્યો બંકો. તમારે બંકો જ કહેવાનો. બરાબર હું એટલા સુધી ભૂલી જાયો. પાટણમાં વાગે ડંકો અને થરામાં આવ્યો. હા હાલો પાટણમાં વાગે ડંકો અને થરામાં આવ્યો બંકો. વાહ મારું થરા વાહ. હવે ખરેખર ચાહકો કહીને ફરમાઈશ આલી છે કે તમે થોડું પીજો એમ. એટલે પીવું તો પડશે બરોબર. એ તું અત્યારે એક ધર્મનો નશો તો ચડાવે યાર. એ તું ડાબડી મોઢા ગમે એ બોલતો હોય ને એ બરોબર છે. જો મારા હોમો બોલ્યો ને તો ગળાની સોગન વાથી ઉપાડી નાખ્યું ને તો ગોચોની દળી તને કહું. હા એટલે હજુ તું એને ખબર નહીં કે પેલા
મોમાના મંદિરે માથા ભારે સરપંચ ગણાવ ને તો હું બરાબર છે દારૂડિયાનો વિડીયો હતો ને મારું એ મશીન બધું